ત્યારે ચૂંટણીના પરિણામો જે છે આવી રહ્યા છે, જ્યાં બંગાળમાં ભાજપ આગળ વધી રહી છે, ત્યારે પશ્ચિમ બંગાળમાં અબ કી બાર મોદી સરકાર જોવા મળી રહી છે, જ્યાં ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે। ત્યારે દિલ્હી સ્થિત ભાજપના મુખ્યાલય ખાતે પહોંચશે સાંજે 6:30 કલાકે પીએમ નરેન્દ્ર મોદી પહોંચશે ભાજપ મુખ્યાલય, જ્યાં મતગણતરી વચ્ચે મમતા બેનર્જીનું એક નિવેદન સામે આવ્યું છે। ત્યારે એસઆઈઆરના નામે વોટની લૂંટ કર્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। ત્યારે પશ્ચિમ બંગાળમાં ભાજપ આગળ વધી રહી છે, 194ની લીડ સાથે આગળ વધી રહી છે પશ્ચિમ બંગાળમાં ભાજપ 194, જ્યારે ટીએમસી માત્ર 91 જે કહી શકાય 91થી આગળ વધી રહી છે। કેરળમાં લેફ્ટ આગળ વધી રહ્યું છે, પુડુચેરીમાં ભાજપ 22, કોંગ્રેસ 6 બેઠક પર આગળ વધી રહ્યું છે। ત્યારે આ જ મુદ્દે આપણે ચર્ચા કરીશું અને ચર્ચા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ભાજપ નેતા મનજીભાઈ આહિર। મનજીભાઈ, આપનું સ્વાગત છે। આ સાથે જ પત્રકાર કમલેશભાઈ દવે પણ જોડાઈ ગયા છે। કમલેશભાઈ, આપનું પણ મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। સૌપ્રથમ મનજીભાઈ, આપને હું પૂછવા માંગીશ કે ચૂંટણીના પરિણામો જે છે હવે માત્ર જે થોડા કલાકોમાં જ ચિત્ર સ્પષ્ટ થવાનું છે, ત્યારે ખાસ કરીને બંગાળ ઉપર સૌની નજર હતી। ત્યારે 15 વર્ષના શાસનનો અંત આવી રહ્યો છે, શું કહીશો? નમસ્તે। પરિવર્તન હોવે, સોનાર બાંગ્લા। ભારતીય જનતા પાર્ટી ભારતના યશસ્વી વડાપ્રધાન, આ ભારતને દુનિયામાં ગૌરવ અપાવનાર, સાંસ્કૃતિક ભારતના પુનરુત્થાન માટે અવિરત કાર્યરત આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો અવિરત પરિશ્રમ, અમારા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી નીતિન નવીનજી, ત્યાં ભારતીય જનતા પાર્ટીના પ્રતિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીજી અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માનનીય અધ્યક્ષ શામિક ભટ્ટાચાર્યજી અને સમગ્ર બંગાળની ભારતીય જનતા પાર્ટીની ટીમે જે પ્રકારે ધોમધક્કા તાપમાં મહેનત કરી છે, પરિશ્રમની પરાકાષ્ઠા કરી છે, અમારા જે મુદ્દાઓ હતા એ સમાજના જીવનના અંતિમ વ્યક્તિ સુધી લઈ ગયા છીએ, સમાજને ત્યાં જાગરણ કર્યું છે। ત્યાં ભાઈ આપણે હિન્દુ ધર્મનો કોઈ તહેવાર ઉજવી નહોતો શકતા। જ્યારે દુર્ગાષ્ટમી આવે ને તો આપણે મંજૂરી લેવી પડે, કોર્ટના શરણે જવું પડે। ત્યાં બોર્ડરના જે જિલ્લાઓ છે ત્યાં એટલું ડેમોગ્રાફી ચેન્જ થઈ ગયું, ત્યાંથી હિન્દુઓનું પલાયન મોટા પાયે થયું। રામનવમી હોય, જન્માષ્ટમી હોય, હરે કૃષ્ણ હરે રામ, અને જે મંદિરો છે ત્યાં એમના માટે પણ બધી પાબંદીઓ, આવા ક્રૂર શાસકનો આજે પરાજય થયો છે। ભારતીય જનતા પાર્ટી એ પોતાના કાર્યકર્તાઓના બળ ઉપર આજે બંગાળની અંદર પ્રચંડ જન સમર્થન સાથે સરકાર બનાવવા જઈ રહી છે। બંગાળની જનતાનો હૃદયપૂર્વક ભારતીય જનતા પાર્ટી વતીથી હું આભાર માનું છું। આપે જે વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી ઉપર રાખ્યો છે એ બંગાળનો જ વ્યક્તિ મુખ્યમંત્રી બનશે। બંગાળમાં જન્મેલ ભારતીય જનતા પાર્ટીના એ કાર્યકર્તા મુખ્યમંત્રી બનશે અને શિક્ષિત એકદમ બંગાળના પ્રશ્નોને જે સમજનાર વ્યક્તિ હશે એ જ બંગાળના મુખ્યમંત્રી બનશે। આ બંગાળે જે દેશની અંદર વિકસિત ભારત 2047 માટે જે પરિણામ આપ્યું છે, અમને 100% સંપૂર્ણ અને શ્રદ્ધા છે કે પૂર્વોત્તરનો જે રીતે વિકાસ કરવાની ભારતીય જનતા પાર્ટીની દ્રઢ દ્રષ્ટિ છે, પ્રધાનમંત્રીજીનો સંકલ્પ છે કે જેવી રીતે ભારતનો પશ્ચિમનો વિકાસ થયો એવી રીતે પૂર્વનો પણ વિકાસ થાય। એમાં બંગાળ હોય, એ ઓડિશા હોય, એ અસમ હોય, આ બધા રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને પૂર્વોદયનો સૂર્યોદય થયો છે। ભારતીય જનતા પાર્ટી બંગાળની આશા અપેક્ષા ઉપર ખરી ઉતરી અને ફરીથી જેવું બંગાળ હતું, એક સમય દિવ્ય ભવ્ય બંગાળ હતું, એક સમયનું ભારતનું જે ગ્રોથ એન્જિન બંગાળ હતું, એને ફરીથી બંગાળ બનાવશે અને એ બંગાળનો પાયો એ વિકસિત ભારતના નિર્માણમાં ખૂબ મોટું કામ કરશે એવો અમને વિશ્વાસ છે। બિલકુલ, આપણી સાથે કોંગ્રેસ નેતા વિરમ દેસાઈ પણ જોડાઈ ગયા છે। વિરમભાઈ, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિરમભાઈ, આપને પૂછવા માંગીશ કે પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસના સુપડા સાફ થયા છે, લેફ્ટના પણ સુપડા સાફ થયા છે, ત્યારે મમતા બેનર્જીને મજબૂત વિકલ્પ બનાવવામાં ક્યાંક નિષ્ફળ રહ્યા છો, શું કહેશો? જી વિરમભાઈ, અવાજ નથી આવ્યો આપ ક્લિયર? હેલો જી, અવાજ આવી રહ્યો? જી વિરમભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં। આપને હું પૂછવા માંગીશ કે પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ અને લેફ્ટિસ્ટના જે સુપડા સાફ થઈ ગયા છે, ત્યારે મમતા બેનર્જીને મજબૂત વિકલ્પ બનાવવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહ્યા છો, શું કહેશો? ને ચોક્કસ આ જે પરિણામો દેખાયા છે એ ચોંકાવનારા છે, ખાસ કરીને કોંગ્રેસ પાર્ટી માટે
અમે મનોમંથન કરી રહ્યા છે કે આ પરિસ્થિતિ જે પ્રાદેશિક લેવલે જે પરિસ્થિતિ હતી અને એને બહુ જ ખોટી રીતે નેરેટિવ જે ઊભું કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી દ્વારા, ત્યાંનો સ્થાનિક તંત્ર તો ઠીક છે, પણ સાથે સાથે કેન્દ્રમાંથી જે CRPF ની ટીમ જે મોકલવામાં આવી હતી, ચૂંટણી પંચના માન્ય કમિશનર શ્રી પણ ત્યાં હાજર હતા, જ્ઞાનેશ કુમારજી દેશના ગૃહમંત્રી ત્યાં એમને ધામા નાખેલા હતા, દેશના વડાપ્રધાન શ્રી ત્યાં. એટલે કહેવાનો મતલબ એ છે કે દેશની અંદરની બહુ ઊંચી પ્રતિભા અત્યારે જે બહુ જે સમસ્યાઓ છે, મહત્તમ સમસ્યાઓને કોરાણે મૂકી અને માત્ર ને માત્ર સત્તા લેવા માટે થઈ જે રીતે તંત્રનો ઉપયોગ કરી જે ગેર આચરણ જે કરવામાં આવ્યું છે ત્યાં આગળ, ત્યાંની પરિસ્થિતિ ખૂબ જ, હું હમણાં એક ચેનલ ઉપર બેઠો હતો અને ચેનલ ઉપર ત્યાંના સ્થાનિક લોકોના જે ઇન્ટરવ્યુ જે આવી રહ્યા હતા અને એ લોકોને જે રીતે મુસ્લિમને જે રીતે ભડકાવવાની જે બાબતો હતી, તેના સ્થાનિકો કહી રહ્યા હતા કે કોઈ આવી સમસ્યા અમારા ત્યાં નથી. માત્ર હિન્દુત્વના નામે, ધર્મના નામે લોકોને ઉકસાવી મતોનું ધ્રુવીકરણ કરી અને 92 લાખ જે મતો હતા એ SIR ના ઓઠા હેઠળ જે કાપી નાખવામાં આવ્યા છે, એનું આ પરિણામ છે. એટલે ગેરરીતિ તો આમાં થઈ છે, ચોક્કસપણે થઈ છે. પરિસ્થિતિ જ્યાં કોઈ પણની સરકાર હોય છે સ્થાનિક, ત્યાં થોડીક એન્ટી ઇન્કમ્બન્સી હોય, પણ પરિસ્થિતિ જ્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય ત્યાં એન્ટી ઇન્કમ્બન્સી હોય, ત્યાં એ લોકો બહુ મોટી રીતે આગળ આવે છે, જંગી બહુમત મેળવે છે. અને જ્યાં સામે વિરોધ પક્ષની જ્યાં સરકારો હોય છે ત્યાં એન્ટી ઇન્કમ્બન્સીનું નામ આપી અને જે રીતે વોટ ચોરીને જે રીતે કરવામાં આવી રહી છે, એ આપણે દ્રશ્યો એ ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે બીજા કોઈ રાજ્યની આપણે જે જોયું હોય, ત્યાં એમાં સફળતા કઈ રીતે મેળવે છે ભારતીય જનતા પાર્ટી, એ ચોક્કસપણે આપણા રાજકીય વિશ્લેષકોનો પણ આ એક વિશ્લેષણનું એક મહત્તમ આમાં વિચાર માંગી લે એવી બાબત છે. પણ જયારે સત્તા સ્થાને જે લોકો બેઠા છે એમની તરફેણમાં તરફદારી કરી અને જે રીતે વાતો મૂકવામાં આવે છે, એ ક્યાંક ને ક્યાંક આ દેશને આવનારા સમયમાં એક ઘાતક પુરવાર થશે. કોંગ્રેસ હારી છે, જીતી છે એની વાત નથી, તૃણમૂલ કોંગ્રેસ હારી છે એની પણ વાત નથી, ભારતીય જનતા પાર્ટી જીતી, પણ કઈ રીતે જીત બનાવવામાં આવે છે, કઈ રીતે જીતે છે એનું વિશ્લેષણ ચોક્કસપણે થવું જોઈએ. માત્ર સંગઠનની વાત નથી કે સંગઠનના જોડે તમે જીતી જાઓ છો, સંગઠન તમારું મજબૂત છે એની બાબત નથી. ગમે એટલું સંગઠન મજબૂત હોય, પણ જયારે વિરોધ તમારી સામે હોય છે, કોઈ પરિસ્થિતિ એવી નિર્માણ થઈ હોય છે, ત્યારે આ પરિણામો દરેક પ્રદેશની વાત છે, માત્ર બંગાળની નહીં, દરેક પ્રદેશને આપણે આનો લઈએ તો એના પરિણામો આપણને દૂરગામી મળતા હોય છે. પણ આ પરિસ્થિતિ અત્યારે જે ભારતીય જનતા પાર્ટી જે રીતે ઉભી કરી રહી છે, જે તંત્રનો ખૂબ ગેરરીતિ જે એને આચરી અને તંત્રને સાથ લઈ અને જે પરિસ્થિતિનું નિર્માણ મોડિફાઈડ જેને પરિણામ કહેવાય એવા બનાવવાની જે પરિસ્થિતિ અત્યારે ઉભી થઈ છે, એ આ લોકશાહી માટે, આ લોકતંત્ર માટે ખૂબ જ ઘાતક પુરવાર થશે. આમાંથી આપણા દર્શકોને પણ હું કહેવા માંગુ છું આપના માધ્યમથી કે આમાંથી બોધપાઠ લેવો અને શીખવું જોઈએ કે આ પરિસ્થિતિ કઈ રીતે નિર્માણ થાય છે. એમની વિવેક બુદ્ધિ ઉપર વિચાર માંગેલી એવી બાબત છે, એ આપણા દર્શકોની વિવેક બુદ્ધિ ઉપર છોડવાની હું વાત કરું છું. બિલકુલ, આપણી સાથે પત્રકાર કમલેશભાઈ દવે પણ છે. કમલેશભાઈ, આપને પૂછવા માંગીશ કે પશ્ચિમ બંગાળમાં જે રીતે સત્તા પરિવર્તન થઈ રહ્યું છે, ભાજપની લહેર જોવા મળી રહી છે, તો આ ભાજપની લહેર માટે કયા મુખ્ય 3 પરિબળો છે કે જેનાથી ભાજપની લહેર જોવા મળી રહી છે? આપ શું માનો છો? પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી જે રીતે આગળ વધી રહી છે અત્યારે, અને પરિણામો આવતા સુધીમાં તો એવું સ્પષ્ટ થઈ જશે કે મોટે ભાગે પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બની રહી છે. એની પાછળ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની જે કુનેહ છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈની વાત કરીએ કે અમિત શાહની વાત કરીએ, આ એવા લીડર્સ છે કે જે ઘણા સમયથી પ્લાનિંગ કરતા હોય છે, કોઈ પણ ચૂંટણી હોય છે એના માટે. અને જ્યારે પશ્ચિમ બંગાળની વાત આવે છે ત્યારે તો એમ કહેવાય કે એમના માટે હવે એવો પ્રશ્ન બની ગયો હતો કે કેવી રીતે ચૂંટણી જીતવી. જ્યારે છેલ્લી ચૂંટણીમાં હાર થઈ ત્યારે જ અમિત શાહ છે એ નવી ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા હોય એવું લાગતું હતું. અને ખાસ કરીને સ્થાનિક લેવલ પર શુભેન્દુ અધિકારી કે જે ત્યાંના નેતા છે, એ નેતાને ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લી ટર્મ પહેલા સામેલ કર્યા, ત્યારથી જ એમણે સોગા જે છે વિછાવવાનું શરૂ કરી દીધું હતું. અને એ એમની આ 5 વર્ષોની જ મહેનત છે
કે એ મહેનતને કારણે આજે ભારતીય જનતા પાર્ટી છે આટલું સારું પરિણામ લાવી શકી છે. મમતા બેનર્જીએ જે રીતે શાસન કર્યું છે એ પ્રમાણમાં જોતા ઘણા બધા બનાવો એમના ટર્મ દરમિયાન બન્યા, પણ તેમ છતાંય એ મજબૂત લીડર તરીકે બહાર આવતા હતા અને છેલ્લી ઘડી સુધી એમણે પૂરી રીતે પ્રચાર પણ કર્યો હતો. એટલે હું એવું કહીશ કે આ વખતે મમતા બેનર્જીની હાર કરતા ભારતીય જનતા પાર્ટીની જે કુનેહ છે, આવડત છે, કુશળતા છે, ધીમે ધીમે કરી અને લોકોની વચ્ચે જઈ લોકોના મુદ્દાઓ જે છે એમને સમજાવ્યા અને જે રીતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ છે એનાથી લોકોને વાકેફ કર્યા, આ બધી બાબતોને કારણે ભારતીય જનતા પાર્ટી છે એ પશ્ચિમ બંગાળમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવામાં સફળ રહી છે. જી બિલકુલ, પળે પળની અપડેટ માટે જોતા રહીશું, પરંતુ હાલ લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. ત્યારે હાલ ચૂંટણીના પરિણામોની જે ગણતરી ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ હવે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થવાનું છે. આપણે પશ્ચિમ બંગાળની વાત કરી, હવે આસામની વાત કરીશું. મંજીભાઈ, આપને હું વાત કરવા માંગીશ કે આસામમાં જે ફરી એકવાર હેમંત બિસ્વા શર્માની સરકાર બનવા જઈ છે, ત્યારે અહીં મોદીની લહેર કામ કરી ગઈ છે કે પછી હેમંતા મોડલ, આપ શું માનો છો? ભારતીય જનતા પાર્ટી ડબલ એન્જિન સરકારથી ત્યાં સરકાર ચલાવે છે. આદરણીય પ્રધાનમંત્રીજીનું કુશળ નેતૃત્વ અને ત્યાં આસામની અંદર હેમંત બિસ્વા શર્માજીનું મજબૂત નેતૃત્વ, આ બંનેનો સંગમે અને અમારા કાર્યકર્તાઓના અથગ પ્રયત્નના કારણે આ વિજય ભારતીય જનતા પાર્ટીને પ્રાપ્ત થયો છે. કોંગ્રેસના મિત્ર અહીંયા ઘણી બધી વખત ભારતીય જનતા પાર્ટીનો ઉલ્લેખ કરતા હતા. એમને આટલો મોટો પરાજય મળ્યો છે ને, તો એનું આત્મમંથન કરવું જોઈએ, ના કે ખોટા આક્ષેપો લગાવવા જોઈએ. આ મમતા બેનર્જીએ 80 વખત એ રીટ દાખલ કરી છે કોર્ટોના માધ્યમથી, છતાં પણ એમને બધી જગ્યાએ નિરાશાનો સામનો કરવો પડ્યો. એને પોતાનું જે ષડયંત્રો હતા એ ખુલ્લા પડી ગયા અને અસમની અંદર જે પ્રકારે હિમંતા બિસ્વા શર્માજીએ કામ કર્યું છે, ત્યાંના અસમનો જે વિકાસ કર્યો છે, અસમની અંદર જે પ્રકારે એમને ડેવલપમેન્ટ હોય, એ આરોગ્યની ક્ષેત્રમાં હોય, એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં હોય, એ શિક્ષણના ક્ષેત્રમાં હોય, ત્યાં એને હિન્દુ અસ્મિતાને ઉજાગર કરી છે. અમને કહેતા કાંઈ એવું નથી કે ત્યાં જે ઘૂસણખોરો ઘૂસી આવ્યા હતા, એ સરકારનો જે લાભ રહ્યા હતા, એને દૂર કર્યા છે. એસઆઈઆરની પ્રક્રિયામાં વારંવાર કોંગ્રેસના લોકો એમ કહે છે નામ કપાયા છે. મારા ભાઈ, આ એસઆઈઆરની પ્રક્રિયા એ કોઈ પહેલી વખત નથી થઈ આ દેશની અંદર. વર્ષોથી આ પ્રક્રિયા પરંપરા ચાલી રહી છે. હજી આવનારા સમયમાં પણ આ પ્રક્રિયા થવાની છે. પણ જે લોકો આ દેશના નથી, આ દેશની માટી માનુષ સાથે એનો કોઈ સંબંધ નથી, આ બહારથી આવીને અહીંયાના જે મૂળ લોકો છે એનો અધિકાર છીનવીને પોતે અહીંયા દાદાગીરી કરીને બેસી ગયા છે, અહીંયા વારે તહેવારે અહીંયા દંગાઓ કરે છે, ત્યાંના સ્થાનિક લોકોને ઉત્સવો ઉજવવા નથી દેતા, એ લોકોનો અહીંયાથી એને ખદેડવામાં આવશે. ઘણી વખત આવું જાહેરમાં હિમંતા બિસ્વા શર્મા સાહેબ બોલ્યા છે અને ત્યાં ડિપોર્ટના સેન્ટરો પણ બન્યા છે. આવનારા સમયમાં જે પૂર્વોત્તર ભારતની અંદર જે પ્રકારે ઘૂસણખોરી પૂર્વ આયોજિત ષડયંત્ર દ્વારા, એ સમયે લેફ્ટની સરકાર હોય તો ભલે, કોંગ્રેસની સરકાર હોય તો ભલે, જે પ્રકારે પવન ખેડાના નિવેદનો તમે જુઓ, એક વાહિયાત નિવેદનો હિમંતા બિસ્વા શર્માજી સામે જે આક્ષેપો કર્યા, કોઈ એનું સત્ય નથી. આજે આસામની જનતાએ ભારતીય જનતા પાર્ટીનું અમારું નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ પ્રત્યે, આદરણીય હિમંતા બિસ્વા શર્માજી પ્રત્યે, અમારા સંગઠનમાં માન્ય નીતિન નવીનજી હોય, તેમના અમારા પ્રભારી હોય, ચૂંટણીના ઇન્ચાર્જો હોય, આ બધાની મહેનત, અમારા કાર્યકર્તાઓની પરિશ્રમની પરાકાષ્ઠા, છેક નેજ સુધી જઈને અમારી જે વિકાસની વાતો હતી અસમની અંદર, કેન્દ્ર સરકારની, રાજ્ય સરકારની, ત્યાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તેની, આ બધી યોજનાઓને સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડી. અમારા પ્રત્યેનો જેનો ભાવ હતો એ મત સુધી મતદારો લઈને આવ્યા. આ જીત એ આસામના લોકોની જીત છે, આ જીત અમારા મજબૂત નેતૃત્વની જીત છે, આ જીત એ સુશાસનની જીત છે, આ જીત એ વિકસિત આસામની જીત છે. આવનારા સમયમાં જ્યારે ભારત, આપણે બધા સૌ, તમે પણ ભાઈ અને હું પણ, આપણે ભારતની દિવ્ય ભવ્ય ભારત જોઈશું કે હવે જે દુનિયાને જે જરૂર છે ભારતની, એ ભારત બની રહ્યું છે. સુખ અને શાંતિ જો કોઈ દુનિયામાં દેશ આપી શકે તો એ માત્ર ને માત્ર ભારત છે. એની શરૂઆત એ પૂર્વોત્તરથી ખૂબ મોટા પાયે થઈ છે. આવનારા સમયમાં આપણે આ બધું એક સાથે, એ પૂર્વોત્તર હોય તો ભલે, એ પશ્ચિમ હોય તો ભલે, બધા રાજ્યોનો સમ વિકાસ કરી ભારત માતાની બધી ભુજાઓ એ મજબૂત થાય, ભારત મજબૂત થાય, ભારત માતા જીવનારા લોકો મજબૂત થાય, એના માટેની આ સરકાર કામ કરશે. અને હિમંતા બિસ્વા શર્માજીના નેતૃત્વમાં જે પ્રચંડ જનસમર્થન આસામની અંદર મળ્યું છે, 2 તૃતીયાંશ બહુમત સાથે ભારતીય જનતા પાર્ટી ત્યાં સરકાર બનાવશે.
જી, પણ પ્રશ્ન એ હતો આપણો કે હેમંત બિસ્વાનું મોડલ કે પછી મોદીની લહેર શું બંને કામ કરી બંને રહ્યું છે? બંને બંને અમારું નેતૃત્વ છે એ ડબલ એન્જિન સરકાર છે. એટલે બંને અમારા કેન્દ્રીય નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈની કામગીરી અને નીચે હિમંતા બિસ્વા શર્માજી, એટલે તમે ગાડી કોઈ ચલાવતો હોય એમાં ડ્રાઈવર અને કિલિન્ડર બેનું યોગદાન એટલું જ હોય. એટલે અમારું જે નેતૃત્વ છે કેન્દ્રનું એ આદરણીય નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ છે. તો ગાડી આસામની અંદર ગાડી અમારા કોણ ચલાવી હિમંતા રહ્યું બિસ્વા છે? શર્માજીનું. હેમંત બિસ્વા ગાડી ચલાવી રહ્યું છે? કોણ ગાડી ચલાવી રહ્યું છે? નરેન્દ્રભાઈ મોદી અમારા નેતા છે. જી આસામની અંદર અમારા નેતા હિમંતા બિસ્વા શર્મા છે. જી બિલકુલ. વિરમભાઈ દેસાઈ, આપને હું પૂછવા માંગીશ કે જે રીતે આસામ છે, આસામમાં વિપક્ષી ગઠબંધન આપનું મજબૂત હતું અને છતાં પણ હાર થઈ, શું ત્યાં નેતૃત્વનો અભાવ છે? જી વિરમભાઈ. મને સવાલ કર્યો છે. હા જી વિરમભાઈ, આપને સવાલ કર્યો છે કે અસમની આપણે વાત કરી રહ્યા છીએ. અસમમાં માત્ર 24 બેઠકથી જ કોંગ્રેસ આગળ વધી રહ્યો છે. ત્યાં વિપક્ષી ગઠબંધન પણ મજબૂત છે, પરંતુ આમ છતાં પણ કોંગ્રેસ હાર તરફ છે. ત્યારે શું ત્યાં નેતૃત્વનો અભાવ જોવા મળી રહ્યો છે? આપ શું માનો છો? નહીં, ચોક્કસપણે અમારા ગોગોઈજી ત્યાં આગળ ખૂબ જ મજબૂતાઈથી લડ્યા છે, પણ પરિસ્થિતિ જે કંઈ પણ થઈ હોય ત્યાં સમીકરણો બદલાયા છે. એની વાત અમારું વિશ્લેષણ એમાં રહેશે. એમાં મનોમંથન પણ કરીશું અમે કે ક્યાં અમે પાછા પડ્યા છીએ, ક્યાં ઉણા ઉતર્યા છીએ. પણ પરિસ્થિતિ એવી છે કે જે વ્યક્તિને ભારતીય જનતા પાર્ટી અને એના નેતાઓ, જેમ કે આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીની વાત કરીએ કે ગૃહમંત્રીશ્રીની વાત કરીએ, કે જ્યારે આસામની જ્યારે વાત આવતી હતી ત્યારે એમના મુખ્યમંત્રી શ્રી છે જે હિમંતા બિસ્વા શર્મા જે પહેલા કોંગ્રેસમાં હતા ત્યારે જે વાતો એમના વિરુદ્ધમાં કરવામાં આવતી હતી, ભ્રષ્ટાચારના જે એમની બુકો છપાવવામાં આવી હતી, અમે તો એમને કહ્યા નથી ભ્રષ્ટાચારી, પણ ભ્રષ્ટાચારીનું સૌથી મોટું સર્ટિફિકેટ આપવાનો જે પેલો કહેવાય છે એમનું એ આપણા પ્રધાનમંત્રી શ્રી પાસે છે અને એમને જ આ વિરુદ્ધ આપ્યું હતું ભ્રષ્ટાચારીનું. હિમંતા બિસ્વા શર્મા કેમ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી આ બધામાંથી નિર્દોષ નીકળી ગયા, આ બધામાંથી ચોખ્ખા ચણાટ થઈ ગયા? કેમ કે જે ભાજપમાં જાય છે એની સાથે રાખીને એ લોકોને ચોખ્ખા ચણાટ કરવાની એમની જોડે જે વોશિંગ મશીન જે પ્રકારનું હોય આપણને ખબર નથી, પણ પરિસ્થિતિ જે નિર્માણ પામે છે એ આપણે સુપેરે જોયું છે. એ આપણે અશોક ચૌહાણની વાત કરીએ મહારાષ્ટ્રમાંથી, એ આપણે આપણા હિમંતા બિસ્વા શર્માની વાત કરીએ, અસંખ્ય દાખલાઓ આ છે આપણી સામે કે જે લોકોને ભ્રષ્ટાચારી કહ્યા છે એ જયારે એમની જોડીમાં જયારે જતા રહે છે ત્યારે એકદમ પાક સાફ થઈ જતા હોય છે. પરંતુ અમે વિકાસની વાતો કરીએ છીએ. અમે જે વાત કરીએ છીએ એ આસામની અંદરના જે ચાના બગીચાઓ છે એના શ્રમિકોને પૂરતા પ્રમાણમાં જે વેતન મળવું જોઈએ, એમને શિક્ષણની વાત આપણે કરી છે. તો છેવાડાનો વિકાસ કોને કહેવાય? એની પરિભાષા શું હોય છે કે છેવાડાના માનવીને એનો વિકાસનો એને અનુભવ થાય, એને અનુભૂતિ થવી જોઈએ કે હું આજે 2 પાંદડે થયો છું. પરંતુ આ પરિસ્થિતિ દરેકમાં આપણે જોઈ છે કે ત્યાંની વિરુદ્ધમાં હોય છે, પણ તે છતાંય કયો વિકાસ કરી રહ્યા છે એ આપણે કોઈને ખબર પડતી નથી. માત્ર ને માત્ર ધર્મના નામે ઉન્માદ ફેલાવી, એ જેવું ગતકડું લાવી અને લોકોને ભ્રમિત કરી અને ભાઈચારાને ખતમ કરી. કોંગ્રેસ હંમેશા મોહબ્બતની વાત કરે છે, મોહબ્બતની દુકાન અમે જે ખોલી છે, પરંતુ સત્ય હંમેશા પરેશાન હોય છે પણ એ પરાસ્ત નથી થતું. આનો લાંબા ગાળે તમને આમાંથી જે ઘટનાઓ અત્યારે બની છે, હું અગાઉ કહ્યું એમ કે આવનારા દિવસોમાં પણ આ ઘાતક પુરવાર થશે. આ દેશની લોકશાહી માટે આ સારી બાબત નથી. કેમ કે એક રાજ્યની ચૂંટણી હોય, કોઈ પણ રાજ્યની ચૂંટણી હોય ત્યારે આપણે ભૂતકાળમાં જોયું છે કે કયા વડાપ્રધાનો એકાદ બે કોઈ સભા કરીને વસ્તુ બરોબર છે, પરંતુ સ્થાનિક લેવલે જે ચૂંટણીઓ જે રાજ્યોની થતી હોય છે ત્યાં આવી રીતે લોકતંત્રનો સરેઆમ હત્યા થતી આપણે જોઈ નથી. એ અત્યારે આપણે જેટલા પણ રાજ્યોમાં જે ચૂંટણીઓ થઈ રહી છે એમાં બંગાળ ખાસ કરીને અને આસામમાં જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ માત્ર ને માત્ર તંત્રનો ગેરઉપયોગ કરી, દુરુપયોગ કરી અને જે પરિસ્થિતિ, જે પરિણામ મોડિફાઈડ કરવામાં આવ્યા છે એ લોકશાહી માટે ખતરાની ઘંટી સમાન છે. જે મને એક વાતનો જવાબ આપશો કે ત્યાં હિમંત બિસ્વા મજબૂત છે કે તમારું નેતૃત્વ નબળું છે? આપ શું કહીશો આ બાબતે વિરમભાઈ? અમારું નેતૃત્વ મજબૂત છે. નેતૃત્વ પછી મજબૂત હાર છે, કેમ પણ આટલી? ઘણી વખત એવું હોય છે કે પાપી હોય તો એમનું વજન પલ્લું હંમેશા ક્યારેક કોઈક સમય પૂરતું ભારે હોય છે. જેમ કે દૂધમાં આપણે ગરમ કરીએ તો ઉભરો પણ આવતો હોય છે, એટલે એવું માની લેવાને કારણ નથી કે ઉભરો આવ્યો છે, ગરમ થઈ ગયું દૂધ એટલે એના માટે પણ એ ઉભરો ઠલવાઈ પણ જતો હોય છે, બહાર છલકાઈ પણ જાય છે. એટલે આ પરિસ્થિતિ અને આના સંદર્ભમાં આપણે લઈએ
તો એ વ્યાજબી રહેશે. બાકી અમારું નેતૃત્વ ત્યાં મજબૂત જ છે, સંગઠન પણ અમારું મજબૂત છે, બધી જગ્યાએ અમે પણ ક્યાં ગુણા ઉતર્યા છે એનું વિશ્લેષણ અમે ચોક્કસ કરીશું અને એનો આવનારા દિવસમાં એક વિરોધ પક્ષ તરીકે અમને બેસવા માટે ત્યાંની જનતાએ જો એનો સાચા અર્થમાં એને જનતાએ અમને જો આદેશ આપ્યો હશે તો અમે જનતાની સાથે છીએ. એમની સમસ્યાઓને અમે ઉઠાવતા રહીશું, એમની સમસ્યાને લઈ અમે એમના પડખે ઉભા રહીશું અને સત્તામાં બેઠેલા હજુ પણ અમે જે લોકો ગુના કરશે, જે કોઈ પણ પ્રકારનું જે ગેરવર્તણૂક થતું છે તેમાં અમે ચોક્કસ એમનો કાન સાંભળીશું. બિલકુલ. મંજીભાઈ, આપને હું પૂછવા માંગીશ કે હવે આપણે તમિલનાડુની વાત કરીએ તો તમિલનાડુમાં જે ટીવી કે ફેક્ટર જોવા મળી રહ્યું છે ત્યારે ડીએમકે અને બીજેપીની જગ્યા ક્યાંક છીનવાતી લાગી રહી છે. આપ શું માનો છો? અમારું ત્યાં એઆઈડીએમકે જોડે ગઠબંધન હતું અને બીજા નંબરના પાર્ટી તરીકે અમારું ગઠબંધન ઉભું રહ્યું છે. સનાતન ધર્મ વિશે જે ઉદયનિધિ સ્ટાલિને જે નિવેદનો આપ્યા, ઉમાના હિન્દુ સમાજે એને જવાબ આપ્યો છે. ત્યાં એમનું ભ્રષ્ટ વહીવટી તંત્ર, બાપ પિતા પુત્રનો ભ્રષ્ટાચાર આ ખુલીને બહાર આવ્યો હતો અને અમે ત્યાં મજબૂત વિપક્ષની ભૂમિકા, અત્યારે જે પ્રકારે પરિણામો દેખાઈ રહ્યા છે એ પ્રમાણે, પરંતુ અમારી જે સરકારની કામગીરી ત્યાં તમિલનાડુમાં છે, અમારે જે કેન્દ્ર સરકારના જે કામ કરવાના થતા હશે એની સંપૂર્ણ જવાબદારી એ કેન્દ્ર સરકાર પોતાના હસ્તક વિભાગોમાં, એ નેશનલ હાઈવે હોય, એ બીજી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ હોય, ત્યાં તમિલનાડુને હંમેશા ભારતીય જનતા પાર્ટીની સરકારે સમર્થન આપ્યું છે. આવનારા સમયમાં પણ એ પણ ભારતનો અંગ છે. ત્યાંના લોકો પણ આપણા પોતાના ભાઈઓ છે, એ આપણા પોતાના ભારત માતાના સંતાનો છે. એમના વિકાસ માટે કેન્દ્ર સરકાર તરફથી જે થતું હશે એ ભારતીય જનતા પાર્ટી કરશે. તમિલ અને જેવી રીતે કાશીની અંદર સંગમ કરીને સોમનાથની અંદર પણ તમિલ સંગમનો કાર્યક્રમ થયો હતો. આપણે બધાએ આ ભારતને દિવ્ય ભવ્ય ભારત માટે, આપણી સંસ્કૃતિ અલગ અલગ હોઈ શકે, ભાષાઓ અલગ અલગ હોઈ શકે, પરંતુ આપણનો સૌનો જે ભાવ છે ને એ એક છે અને એક ભાવ છે, આપણે સૌ બધા ભારતીયો છીએ. આ ભારત માતા ભવ્ય દિવ્ય ભારત માતા બને એમના માટે તમિલનાડુની અંદર જે પણ ભારતીય જનતા પાર્ટી કરવું પડશે એ કરશું. ઉમાની જનતાએ જે પ્રકારે અમને સમર્થન આપ્યું છે, ભવિષ્યની અંદર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ત્યાં પણ મુખ્યમંત્રી હશે. અમે બધા સહયોગી એનડીએની સાથે સહયોગીઓ સાથે ચાલીને તમિલનાડુને વિકાસ માટે, વિકસિત તમિલનાડુ બને એના માટે કેન્દ્ર સરકારે જે કામ કરવા પડશે એ કરશે. અભિનેતા વિજયની જે એક લહેર જોવા મળી રહી છે, આને કઈ રીતે જોવો છો? એ ત્યાંનું સ્થાનિક છે કે તે એમને જે વાત હતી, પોતાની જે વાત હતી એ પ્રજાના ગળે ઉતરવામાં સિદ્ધ થયા હશે, પણ પૂર્ણ બહુમતી એમને પણ નથી મળી. હજી જે આંકડાઓ પરિણામ આવ્યા છે બહુમતીથી ખૂબ દૂર છે અને એમને જે એમનું કામ કર્યું હશે તો એમને સમર્થન આપ્યું, પરંતુ અમારા પણ ત્યાં વોટ પર્સન્ટેજ વધ્યા છે. અમારી સરકારની જે કામગીરી છે એ પણ ત્યાં દેખાઈ છે. અમારું ગઠબંધન એ ખૂબ મજબૂતથી, જે સત્તા પાર્ટી હતી ડીએમકે તે ત્રીજા નંબરે આવી ગઈ છે. એટલે અમે પણ ખૂબ મજબૂતીથી ત્યાં ઉભર્યા છીએ. એનડીએ તરીકે અમારે જે પણ ત્યાં ભૂમિકા નિભાવવાની થશે એ કરીશું અને તમિલનાડુના વિકાસમાં અમે હંમેશા યોગદાન આપીશું. સકારાત્મક વિપક્ષની ભૂમિકા ત્યાં નિભાવીશું. બિલકુલ. વિરમભાઈ, આપને હું પૂછવા માંગીશ કે તમિલનાડુની આપણે વાત કરી રહ્યા છીએ, જ્યાં અભિનેતા વિજયની જે કહી શકાય ટીવી કી જે પાર્ટી છે તે આગળ વધી રહી છે. આપની જે ડીએમકે આપણો સાથી પક્ષ છે તે ક્યાંક પાછળ જોવા મળી રહ્યો છે, શું કહીશું આપ? વિરમભાઈ. જી વિરમભાઈ. મને પૂછો છો? જી, આપને હું પૂછવા માંગુ છું કે તમિલનાડુની આપણે વાત કરી રહ્યા છીએ. તમિલનાડુના જે પરિણામો છે ત્યાં ટીવી કે પાર્ટી, જે વિજયની ટીવી કે પાર્ટી છે તે આગળ વધી રહી છે. આપના સાથી પક્ષ ડીએમકે છે તે પાછળ જોવા મળી રહ્યા છે, શું કહીશું આપ? નહીં, કોઈ કારણો એમાં બન્યા હોય, એન્ટી ઇન્કમ્બન્સી પણ હોય અને એ બધા કારણો છે, એ સમીકરણો પણ એની પણ એમને કહ્યું એમ કે અમે સાથી અમે મુદ્દા ઉપર જે ચૂંટણી લડ્યા હતા, તામિલનાડુના અસ્મિતાની જે બાબત હતી એમાં અમે સાથે રહ્યા છીએ અને અત્યારે પણ જે પરિસ્થિતિ હજુ પરિણામો હજુ જાહેર નથી થયા તેના પણ કિંગ મેકરની ભૂમિકામાં અમે રહીશું. આપને લાગે છે ડીએમકે આગળ વધી શકે છે પરિણામો આવતા? સોરી, આપને લાગે છે કે હજી પણ ડીએમકે આગળ આવશે? ડીએમકે અમારા સાથી પક્ષ છે, અમારું ગઠબંધન છે એની સાથે, પણ એ જ કહું છું કે એમાં અમે મતલબ કિંગ મેકરની ભૂમિકામાં અમારું ગઠબંધન રહેશે. બિલકુલ. અને જે પાછળ રહી ગયા એના પાછળ કયા કારણો આપ જવાબદાર માનો છો? ઘણા બધા કારણો હોઈ શકે, એક બે કારણ ના હોય. આપણે મહત્વનું કોઈ એક કારણ જણાવવું હોય તો કયું કારણ? અમે
અમારું મોવડી મંડળ છે સાથે રહીને એનું મનોમંથન થશે અને કોઈક એક તારણ ઉપર આવીશું અમે. બિલકુલ પણ શીખવા મળે છે, આમાંથી અમે ઘણું બધું શીખ્યા છીએ કે એનું પરિણામ જે છે એ કઈ રીતે અમે આ પરિણામ છે નીચે ગયા છીએ, તો એના પર એનું વિશ્લેષણ થઈ અને એ મોવડી મંડળ લેશે, અમારો નેતૃત્વ લેશે એમાં નિર્ણય, જે કંઈ પણ પરિણામો આવે છે એના માટે. બિલકુલ બિલકુલ મનજીભાઈ આપની પાસે આવીશ કે આપે અસમ કબજે કર્યું, બંગાળ કબજે કર્યું, પણ આપે જે કેરળને કેરળમ બનાવ્યું છે, પરંતુ આ કેરળમ આપ કબજે કરવામાં નિષ્ફળ રહ્યા છો, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મહત્વપૂર્ણ રહ્યું છે. અમે હમણાં થોડા સમય પહેલાં જ ત્યાંની પહેલી મહાનગરપાલિકા તિરુવનંતપુરમ જે મહાનગરપાલિકા છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ત્યાં મેયર બન્યા છે. અમારે ત્યાં ટકાવારી પણ ખૂબ વધી છે. ત્યાં અમારા વિચાર પરિવારનું પણ કામ ખૂબ મોટું છે. ત્યાંની જે પરિસ્થિતિ છે એ કંઈક અલગ છે. અમારા કાર્યકર્તાઓએ સંઘર્ષ કરતાં કરતાં ભારત માતાની જય બોલતા બોલતા લગભગ 200-250 કાર્યકર્તાઓએ પોતાના જીવનની આહુતિ આપી છે. ત્યાં ભારત માતા કી જય કરવું હોય ને તો પણ એક બહુ મોટી સમસ્યા છે. એટલે ત્યાં અમારા જે પ્રયાસો છે એને વધારે તેજ ગતિથી, જેવી રીતે તમે જોયું પશ્ચિમ બંગાળની અંદર કે અમે 2021ની અંદર 2 સીટો હતી અમારી, ત્યાંથી અમે 73 પહોંચ્યા હતા અને આજે બંગાળની અંદર ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ જન સમર્થન મળ્યું છે. એવી જ રીતે આવનારા સમયમાં પણ અમે કેરળની અંદર મજબૂતાઈ છે ત્યારે ઉભર્યા છીએ. અમારી ત્યાં મહાનગરપાલિકા બની છે. ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ ત્યાં કેરળની અંદર ખૂબ મોટા પાયે વધ્યો છે અને એ પરિણામને જોતા અમે આવનારા સમયમાં કેરળની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. અમારા કાર્યકર્તાઓની મહેનત ઉપર વિશ્વાસ છે. કેરળમ જે બન્યું છે એ કેરળમ એ ભારતીય જનતા પાર્ટીની દેન છે. અમારા આદરણીય પ્રધાનમંત્રી શ્રી વારંવાર, લગભગ એનો તમે વર્ષની અંદર પ્રવાસ જુઓ ને તો 5 થી 6 વખતે કેરળની અંદર પ્રવાસે જાય છે. કેરળની જે સંસ્કૃતિને આગળ વધારવાનું કામ ભારતીય જનતા પાર્ટીની આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે જે કર્યું છે એ ખૂબ ઉત્તમ છે. આવનારા સમયમાં અમે હજુ વધારે મહેનત કરીને, જેવી રીતે બંગાળની અંદર અમે મહેનત કરી, પરિણામના બીજે જ દિવસે અમારા માન્ય બધા શીર્ષ નેતૃત્વ એમાં લાગી ગયા હતા અને આજે એનું પરિણામ તમે બંગાળની અંદર જેવી રીતે જોયું છે. આવનારા સમયની અંદર કેરળની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ત્યાં મુખ્યમંત્રી હશે એવું હું ચોક્કસપણે કહી શકું છું. જી મનજીભાઈ, કેરળમ જે છે આખા દેશનું સૌથી શિક્ષિત રાજ્ય છે અને ત્યાં આ પ્રકારની જે હાર આપ કઈ રીતે જોઈ શકો છો કે જે હાર છે અને સાથે બીજી બાજુ સૌથી શિક્ષિત લોકો પણ છે અને ત્યાં ગુજરાતીનું અપમાન પણ મલ્લિકાર્જુન ખડગે દ્વારા એક નિવેદનમાં કરવામાં આવ્યું હતું, પરંતુ તો પણ ત્યાં ભાજપ સફળ નથી રહ્યું. આપ કઈ રીતે જુઓ છો આ બાબતને? કોંગ્રેસની માનસિકતા જ હંમેશા ભાઈ ગુજરાતની અસ્મિતાની વિરુદ્ધ રહી છે. કોંગ્રેસના અધ્યક્ષે જે નિવેદનો કર્યા હતા એ માત્ર ને માત્ર ત્યાં સરકારની ચૂંટાવવા માટે, ત્યાં લોકોને ખુશ કરવા માટે જે અપમાનો કર્યા એનું પરિણામ ગુજરાતની પ્રજાએ આપ્યું. 90% સ્ટ્રાઇક રેટ સાથે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસના સુફળા સાફ થઈ ગયા. એવી રીતે જે પ્રકારે એને અત્યારે લોકોને ગેરમાર્ગે દોરીને માનનીય નરેન્દ્રભાઈ મોદીનું અપમાન કર્યું, અમારી ભારતીય જનતા પાર્ટીના ખોટા આક્ષેપો એમને લગાવ્યા અને જો એમના આક્ષેપો સાચા હોત તો આજે બંગાળની અંદર આ પરિવાર તમને ના જોઈ શકાતું હોત. પોંડિચેરીની અંદર ભારતીય જનતા પાર્ટી ફરીથી રિપીટ ના થઈ હોત. અસમની અંદર ફરીથી ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર ના બની હોત. કોંગ્રેસે હંમેશાને હંમેશા એ માત્ર ને માત્ર કોઈ પણ ભોગે સત્તા મેળવવા માટે એ નીચલી પાયદાન ઉપર જઈને પણ જેવી રીતે એમને પ્રદર્શન કર્યું, એમનું બુદ્ધિનું પ્રદર્શન કહી શકાય. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ જેવા વ્યક્તિ આવું નિવેદન કરે અને પછી એ શબ્દો મારાથી આમ બોલાઈ ગયા, આવું બધું નિવેદનો કરે, ગુજરાતની પ્રજાનું અપમાન ગુજરાતની પ્રજાએ સહન નથી કર્યું. આવનારા સમયમાં પણ કેરળની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા વધારે પ્રખરતાથી ઊભો થઈ અને કેરળની અંદર પણ આવનારા સમયમાં આવનારી વિધાનસભાની ચૂંટણીઓ હોય આપણે મળીશું અને 100% એ સમયે કેરળની અંદર ભાજપની સરકાર હશે. બિલકુલ વિરમભાઈ, આપને હું પૂછવા માંગીશ કે કેરળમાં વાપસી કરી છે અને જે યુડીએફ છે 102 બેઠક સાથે આગળ વધી રહી છે, ત્યારે રાહુલ ગાંધીની ન્યાય અભિયાન છે તે કામ કરી ગયું? વિરમભાઈ મને પૂછ્યું છે ને? હા વિરમભાઈ, આપને પૂછ્યું છે.
રાહુલ ગાંધીજીએ જે અમારા આદરણીય નેતા રાહુલ ગાંધી જયારે ભારત જોડો યાત્રા જે કાઢી હતી અને જે કશ્મીરથી કન્યાકુમારીથી કશ્મીર સુધીની જે યાત્રા હતી અને અમે હંમેશા પ્રજાની સાથે રહી પ્રજાના પ્રશ્નોને સાચા અર્થમાં એને વિકાસ તરફ કઈ રીતે લઈ જવાય એની વાત કરી છે અને ભૂતકાળમાં જ્યાં જ્યાં સરકારો અમારી હતી ત્યાં વિકાસના અમે કરેલા કામો એના પુરાવા છે. પરંતુ જે રીતે ભારતીય જનતા પાર્ટી જેમ હમણાં જે મારા મિત્ર કહી રહ્યા હતા કે ખડગેજીએ જે નિવેદન કર્યું એ એક સ્લીપ ઓફ ટંગ કહેવાય આપણે અને એના માટે થઈને એમને માફી પણ માંગી. પરંતુ મારા દેશના પહેલા ગૃહમંત્રી મારા દેશના જેને આ દેશની એકતા અને અખંડિતતા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું એવા સરદાર વલ્લભભાઈ પટેલ એમનું જયારે સરદાર વલ્લભ પટેલ સ્ટેડિયમ ઉપરથી જયારે એમનું નામ કાઢી નાખવામાં આવ્યું ત્યારે ગુજરાતની અસ્મિતાને આંચના આ જે વાતો કરવા વાળા છે આ તકવાદીઓ ત્યારે એમની અસ્મિતા ક્યાં જતી રહે છે ત્યારે નરેન્દ્રભાઈ પોતે પોતાનું જીવતે જગતનું કરી પોતાનું નામકરણ કરાવડાવે છે ત્યારે ગુજરાતની અસ્મિતાને ઠેસ નથી પહોંચતી. એટલે માત્ર આવી ચૂંટણીઓમાં આવા નેરેટિવ ઉભા કરવા અને લોકોને ગેરમાર્ગે દોરવા એ ભારતીય જનતા પાર્ટીનું કામ રહ્યું છે. એમને માત્ર સત્તા જોઈએ છે એ કોઈ પણ કાળે કઈ રીતે સત્તા મેળવવી એના એ લોકો 365 ડેઝ આમાં લોકો રચ્યા પચ્યા હોય છે. માત્ર સત્તા ક્યાં મળશે? તમે જુઓ કે આજે વિશ્વની અંદર આટલી મોટી સમસ્યા ચાલી ગઈ છે, વિશ્વમાં જે યુદ્ધથી ઘેરાયેલું છે, વિશ્વયુદ્ધ થવાની પરિસ્થિતિ નિર્માણ થયેલી છે, એમાં આપણે વિદેશમાં આપણે જે આપણી વિદેશ નીતિમાં સંપૂર્ણપણે ત્યાં ધ્યાન આપવાની જગ્યાએ સ્ટેટમાં સત્તા કઈ રીતે આંચકી લેવી, દેશના જે વિરોધ પક્ષો છે એમને બદનામ કઈ રીતે કરવા, એમને જેલના સળિયા પાછળ કઈ રીતે ધકેલી દેવા, એમાં સંશોધન કરતા રહેવું વારે ઘડીએ ઈડી સીબીઆઈ આ તે જે કઈ પણ છે એમની જોડે તંત્ર છે એનો દુરુપયોગ કરી માત્ર સત્તા હથિયાવી એ જ આમનો માત્ર લક્ષ્ય રહ્યો છે. દેશને જનતાની સેવા કરવાનો અને માત્ર ને માત્ર મુખવટો પહેરેલો છે. અને આપણે જોયું છે કે જે આપણા પૂંજીપતિઓ જે છે જે આંગળીના વેઢે ગણી શકાય એવા પૂંજીપતિઓની હાથમાં અપાર સત્તાઓ આપી એમની જે લોન આપવામાં આવે છે લોનનો એ લોકોને માફ કરી દેવી. ખેડૂત એક સામાન્ય ખેડૂત પોતાની જયારે વાત કરવા જાય તો એ આતંકવાદી છે, એ ખાલિસ્તાનીઓ સાથે મળેલા છે. આવું એક આખું નેરેટિવ ઉભું કર્યું. જે વિરોધ પક્ષ તરીકે અમે જયારે અમારી ભૂમિકા નિભાવતા હોઈએ તો આ તો પાકિસ્તાન પ્રેરિત છે. એટલે આવું બધું જે કરીને માત્ર ને માત્ર સત્તા અને જયારે મારા દેશનો વડાપ્રધાન એ અમેરિકાના એક જગત જમાદાર જેને કે સામે નતમસ્તક દંડવત પ્રણામ કરતા રશિયા સાથેના આપણા જૂના સંબંધો, ઈરાન સાથેના આપણા સંબંધો, પણ માત્ર અમેરિકા જે રીતે દોરી સંચાર કરે એવી રીતે જયારે વર્તવાનું થતું હોય ત્યારે ચોક્કસપણે એવું કહી શકાય કે આ જે કઈ પરિણામો એક બૌદ્ધિક વર્ગ આ સમજી રહ્યો છે કે આ પરિણામો જે છે એ કઈ રીતે પરિણામો મેળવવામાં આવ્યા છે એ લોકો સુપેરે જાણે છે. પરંતુ જયારે કેરળની અંદર જયારે સત્તા અમે મેળવી છે અને ત્યાં આગળ અમે એ છેવાડાના માનવી સુધી વિકાસનું કામ કઈ રીતે કરી શકાય એ તમને આ માધ્યમથી પ્રદેશના માધ્યમથી અમે આ સૌને બતાવીશું કે કોને વિકાસ કહેવાય કે છેવાડાના માનવી છે જયારે એનો અહેસાસ હોય એની અનુભૂતિ અનુભવતો હોય ત્યારે સાચા અર્થમાં વિકાસ કહેવાય. માત્ર 5 પૂંજીપતિઓનો વિકાસ કરી અને આ દેશની અંદર અમે વિકાસ કરીએ છીએ વિકાસની રાજનીતિ લોકો અમારી સાથે જોડાયા છે તો એ વાત માત્ર ને માત્ર ગપગોળા છે અને લોકોને ગેરમાર્ગે દોરવાની એક આ મોટી કવાયત છે. જી બંજીભાઈ આપ કંઈક કહેવા માંગો છો? જી મારા કોંગ્રેસી મિત્રને તમારો પોતાનો ઇતિહાસ તમને ખબર નથી ને થોડું તમે અભ્યાસ કરો તમારા ઇતિહાસની અંદર. જે તમે લોકશાહીની જે વાત તમારા મુખ્યથી કાઢો ને દેશની અંદર આઝાદી પછી આ દેશની લોકશાહીનું ખૂન કરવાનું પાપ આ તમે કોંગ્રેસે એવું કર્યું હતું. આપાતકાળ લગાવીને આ દેશની લોકશાહીને ટૂંપો દેવાનું કામ તમે કર્યું હતું. આ મીડિયા બંધુઓ છે ને એને જેલમાં નાખવાનું કામ તમે કર્યું હતું. 19 મહિના સુધી આ દેશને તમે કાલકોઠની અંદર બંધ કરી દીધા હતા. તમને પ્રજાએ જાકારો આપ્યો છે. જાકારો બંગાળની અંદર તમે સુપડા સાપ, આસામની અંદર સુપડા સાપ, પોંડિચેરીની અંદર સુપડા સાપ, તમારું ઉમા તમે સાથે પક્ષો છો ઉમા તમારા સુપડા સાપ થઈ ગયા. ગુજરાતે તમારા સુપડા સાફ કરી નાખ્યા. તમને આ દેશની પ્રજા
તમને આ દેશની પ્રજા માફ નહીં કરે. ગુજરાતની પ્રજાએ પણ તમને જવાબ આપ્યો તો તમારા મોઢે લોકશાહીની વાતો સોંપતી નથી. લોકશાહી માટે તમે કામ શું કર્યું? તમે લોકશાહી માટે કામ શું કર્યું? આ બંને મહાનુભાવોને વાત કરવા માંગીએ છીએ કે જી વિરમભાઈ, આપણે જે વિરમભાઈ તમારા બલિદાન ભારત આઝાદ થયો, 10 લાખ લોકોએ બલિદાન આપ્યું હતું. તમે તો એક પરિવારની માળા જપો છો, એક પરિવારની ખાલી. તમારે એક પરિવાર સિવાય તમને દેખાતું નથી. તમે આ દેશની અંદર જે ભ્રષ્ટાચાર કર્યો, આ દેશના ગરીબીમાંથી નારા ખોટા લગાવીને જે દેશને પ્રજાએ આપણે વિરમભાઈ મંજીભાઈ આપણે એક એકને સાંભળશું. વિરમભાઈ આપણે એક એકને સાંભળશું. જી વિરમભાઈ બિલકુલ આપણે ઇતિહાસના પન્નાની પછી વાત કરીશું. વિરમભાઈ આપણે ઇતિહાસના પન્નાની પછી વાત કરીશું. હાલમાં આપણે જી બિલકુલ આપણે એના પન્નાની પછી વાત કરીશું. હાલમાં કેરળના પરિણામોની આપણે વાત ચાલે છે. વિરમભાઈ જી વિરમભાઈ બિલકુલ વિરમભાઈ આપણે પૂછવા માંગીએ. વિરમભાઈ અને માત્ર ટીવી ના પડદે આવી અને પોતાના ચહેરો ચમકાવવા માટે થઈ સુફિયાની વાતો કરવાનું બંધ કરો. તમે બંગાળમાંથી સાફ કરી નાખ્યા, તમને પોંડિચેરીમાંથી સાફ કરી નાખ્યા, તમને આસામમાંથી સાફ કરી નાખ્યા, તમને આ દેશમાં બંનેનો અવાજ છે, બંનેનો અવાજ મ્યુટ કરશો, બંનેનો અવાજ ભારતની પ્રજા હોય, બંનેનો અવાજ ડાઉન કરશો. મધ્યપ્રદેશની પ્રજા હોય, રાજસ્થાનની પ્રજા હોય, જી મંજી તમારા સુપડા સાફ થઈ તો ગયા છે. જે પાંચે રાજ્યો છે, પાંચે રાજ્યોના જે પરિણામો છે, આ પરિણામોનું જે ગણતરી ચાલી રહી છે અને હાલમાં પશ્ચિમ બંગાળમાં ભાજપ આગળ વધી છે, ત્યારે અસમમાં પણ ભાજપ આગળ વધી રહી છે. ત્યારે આપણે જે વાત કરતા હતા કેરળમની, જ્યાં કેરળમમાં યુડીએફ છે 102 બેઠક સાથે આગળ વધી રહી છે અને આ જ મુદ્દે આપણે વાત કરી રહ્યા હતા. વિરમભાઈ આપને હું વાત કરવા માંગુ છું કે કેરળમ જે છે ત્યાં સૌથી શિક્ષિત લોકો રહે છે અને ત્યાં યુડીએફ છે એ આગળ વધી રહી છે. આ મુદ્દાને લઈ આપ વાત કરશો. બીજા આક્ષેપ પ્રતિ આક્ષેપમાં આપણે નહીં પડીએ. જે પ્રશ્ન જે પૂછવામાં આવે છે ઇતિહાસના પન્ના ઉપર આપણે પછી જશું, પરંતુ કેરળમાં જે શિક્ષિત પ્રજા છે અને ત્યાં યુડીએફની સરકાર બનવા જઈ રહી છે, આ મુદ્દે આપ વાત કરશો. વિરમભાઈ લોકો છે જેમને મતદાન કર્યું છે એમને ત્યાંની જનતાને હું અભિનંદન કરું છું, એમને વંદન કરું છું. પરંતુ જે પરિસ્થિતિ ત્યાં પણ જે રીતે પરિસ્થિતિ નિર્માણ કરવામાં આવી હતી, ત્યાં પણ ગૌમાંસની બાબતો લઈને જે ચર્ચાઓ કરવામાં આવી હતી અને જે નેરેટિવ ફેલાવવામાં આવી, પણ ત્યાંનો શિક્ષિત વર્ગ, મેં કહ્યું કે અમુક બૌદ્ધિક વર્ગ આ બધું જોઈ રહ્યો છે અને એનું આ પરિણામ છે કે ત્યાં આગળ જે રીતે પરિણામો આવ્યા છે કેરળની અંદર, હું દંડવત પ્રણામ કરું છું એ કેરળની જનતાને, શિક્ષિત જનતાને, બૌદ્ધિક વર્ગને, જેમણે યોગ્ય નિર્ણય લઈ યોગ્ય જગ્યાને, યોગ્ય પક્ષને અને સત્તાના સૂત્રો સોંપવા જઈ રહી છે. બિલકુલ મનજીભાઈ આપને હું પૂછવા માંગીશ. હવે આપણે વાત કરીશું પુડુચેરીની, કે જ્યાં પુડુચેરીમાં જે એનડીએ છે એ આગળ વધી રહી છે. મનજીભાઈ હવે સાઉથમાં પણ પુડુચેરીમાં આપના ગઠબંધનને લોકો ક્યાંક ને ક્યાંક સ્વીકારતા થયા છે, શું કહેશો? સર્વવ્યાપી સર્વસ્પર્શીય પાર્ટી છે. એ ભારતનો અત્યારે કોઈ એવો ખૂણો નથી કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના લોકો એ સમાજના સત્તાના માધ્યમથી સમાજનું ઉત્થાન ન કરતા હોય. અમે પોંડિચેરીની અંદર પણ ખૂબ ભવ્ય સફળતા મેળવી છે, બીજી વખત અમે મેળવી છે. અમારે ત્યાંની સરકારનું કામ, અમારા આદરણીય પ્રધાનમંત્રીનું કામ એ ત્યાં દીપી ઉઠ્યું છે અને એ દીપક અમે વધારે પ્રજ્વલિત કરીશું. ત્યાં અમારું જે કમળ ખીર્યું છે એ વધારે દીપ્યમાન થાય. સાઉથની અંદર પણ અમે ફરીથી કેરળમનું જે પરિણામ હોય, બીજી જગ્યાએ હજી હવે આવનારા ભવિષ્યની અંદર ચૂંટણીઓ આવશે, ત્યાં પણ અમે સંપૂર્ણ બહુમતી સાથે આવીશું. સાઉથની અંદર જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ત્યાં કામ કરી રહ્યું છે, ત્યાં અમારા બુથ સુધીનું જે કામ છે, અમારું ત્યાં મંડળ હોય, જિલ્લો હોય, અમારું સંગઠનાત્મક બધા જે કાર્યક્રમો છે એટલા બધા સફળ થાય છે કે આવનારા સમયમાં જે પોંડિચેરીને અમને પરિણામ મળ્યું છે એવું અમે અલગ અલગ સાઉથના બીજા રાજ્યોમાં પણ દોહરાવીશું. આ પોંડિચેરી એ ભારત માટે ખૂબ મહત્વપૂર્ણ રાજ્ય છે
અને એમાં ભારતીય જનતા પાર્ટીનું સત્તામાં આવું, સત્તાનું અમે સેવાનું માધ્યમ બનાવીશું. ત્યાંની પ્રજાએ જે અમને જન આશીર્વાદ આપ્યા છે, જે અમને ઉપર ભરોસો રાખ્યો છે, અમારા ઉપર જે વિશ્વાસ એમને ફરીથી પુનઃસ્થાપિત કર્યો છે, એમના જે સપનાઓ છે, એમની જે આકાંક્ષાઓ છે, અમે એને 100% પૂર્ણ કરીશું. કોંગ્રેસ અને ભાજપની વાત હોય, કોંગ્રેસ હંમેશા આ દેશમાં વિકાસની રાજનીતિ કોસો કિલોમીટર દૂર રહી. આ દેશની અંદર વિકાસની રાજનીતિ કરવાનું જો સદભાગ્ય કોઈ વ્યક્તિને પ્રાપ્ત થયું ને તો એ આદરણીય નરેન્દ્રભાઈ મોદીને પ્રાપ્ત થયું હતું. 2007ની અંદર આ રાજ્યની ચૂંટણી એ નરેન્દ્રભાઈ વિકાસના મુદ્દા ઉપર લડ્યા હતા, અને અમે અત્યારે જેટલા પણ રાજ્યોમાં ચૂંટણીમાં પ્રચાર કર્યો છે એનો મુખ્ય મુદ્દો એ વિકાસ રહ્યો છે. અમે વિકાસને સર્વવ્યાપી સર્વસ્પર્શી બનાવ્યો છે. સમાજના છેવાડાના ઉત્તમ માનવીની વાત હોય, કોંગ્રેસના મિત્ર વારંવાર કહેતા હતા કે વિકાસ દેખાવો જોઈએ, તો વિકાસ મારા ભાઈ દેખાય છે. તમને અટલ ટનલ જોઈ લો, એ બોર્ડર ઉપરનો વિસ્તાર રાજ્ય છે, ત્યાં અટલ નિર્માણનું કામ કરી અને બોર્ડરની સિક્યુરિટી આપી છે. એ હવે આવનારા સમયમાં અંદર જે ઘૂસણખોરીના મુદ્દાઓ છે ત્યાં પણ અમે બંગાળની અંદર એકદમ ઘૂસણખોરીને રોકીશું. જ્યાં ઘૂસણખોરો છે એને પાછળ મૂકીશું. અને ભૂતકાળમાં જેવી રીતે કોંગ્રેસના મિત્ર સત્તાના દુરુપયોગની વાત કરે છે ને, તો આ દેશની કોર્ટે, તમે મારા ભાઈ એક વાત સાંભળો, તમે એક વાત સાંભળો, તમે બોલવાનું રાખો, સાંભળવાનું રાખો. વિરમભાઈ સાંભળવાનું રાખો, થોડું શ્રોતા બનો. શ્રોતા વક્તા હોય, શ્રોતાએ બનવું જોઈએ. હા, તો શ્રોતા બનો. તમારું તો પ્રૂફ છે, પ્રૂફ. શ્રીમતી ઇન્દિરા ગાંધી અમેઠીમાંથી જીત્યા હતા, ચુકાદો આપ્યો, કોર્ટે ચુકાદો આપ્યો, કોર્ટે એમને 6 વર્ષ માટે લડવા માટે પ્રતિબંધ મૂક્યો હતો, અને એના કારણે તમે આ આપતકાલનો જન્મ થયો છે. એટલે તમે સત્તાનો કેટલો દુરુપયોગ કર્યો છે ને આખું જાણે છે. સીબીઆઈ આપણે એક કરીને બોલશું વિરમભાઈ, આપણે એક કરીને બોલશું જેથી લોકો સુધી વાત પહોંચે. એ 2004 થી લઈ 2014 સુધીના 10 વર્ષના ગાળામાં જે કોંગ્રેસ નેતૃત્વની સરકાર હતી, યુપીએ શાસન હતું, એમાં 89,000 લોકોને અમે આજે ઘૂસપેઠિયા હતા અને અહીંયાથી અમે બહાર નીકાળ્યા છે. તમે 12 વર્ષમાં કેટલા ઘૂસપેઠિયાને મોકલ્યા? તમારી જોડે આંકડો નથી. છેલ્લે આંકડો એક આવીને ઉભો રહ્યો કે 3200 થી 3500 માણસનું લિસ્ટ આવ્યું છે તમારી. એટલે જે પરિસ્થિતિની જે વાતો છે, તો તમારી બોર્ડર તો તમારા અંડરમાં આવે છે, આંતરરાષ્ટ્રીય બોર્ડર, જે દેશના આપણે પુડુચેરીની વાત કરી રહ્યા છીએ. તમે આ બાજુ આસામની જયારે વાત કરો છો, વિરમભાઈ તમારી સરકાર છે, તો ત્યાંથી ક્યાં ઘૂસપેઠિયા ત્યાં ક્યાંથી આવી ગયા? વિરમભાઈ, આપણે ઘૂસપેઠિયા પર પછી વાત કરીશું. વિરમભાઈ, ચૂંટણી હતી ત્યારે ક્યાં મુદ્દા હોય છે? વિરમભાઈ, આપણે પુડુચેરીની વાત કરી રહ્યા છીએ. જી વિરમભાઈ, બંગાળની વાત હોય. વિરમભાઈ, આપ પેલા સાંભળશો. વિરમભાઈ, આપ પુડુચેરીની આપણે વાત કરી રહ્યા છીએ. તમારી જોડે ઘૂસપેઠિયા તમે મોકલો છો અંદર. ઘૂસપેઠિયાની વાત પર પછી આવીશું. અત્યારે પ્રશ્ન એ છે વિરમભાઈ, પ્રશ્ન એ છે કે આપણે પુડુચેરી છે, પુડુચેરીમાં આપનું ગઠબંધન છે પાછળ થઈ રહ્યું છે, મતલબ એનડીએ છે આગળ વધી રહ્યું છે, ત્યાં પાછળ જે આપનું ગઠબંધન છે, તો આપ આને કઈ રીતે જોવો છો? આપ એ મુદ્દે વાત કરીશું. આપ પુડુચેરીની આપણે વાત કરીશું. વિરમભાઈ, કયા કારણોના લીધે પાછળ રહ્યું છે? મારે કોઈ બીજી ચેનલમાં પણ જવાનું છે, તો મને કદાચ સમય આપતો. મેં કહ્યું હતું. હેલો. હા જી, તો આપ છેલ્લી આપની વાત રજૂ કરીને આપ જઈ શકો છો. હા જી, બોલો. જી, છેલ્લે જે પુડુચેરીની આપણે વાત કરી રહ્યા છે, એનડીએ ત્યાં આગળ વધી રહ્યું છે, આપને ક્યાંક ને ક્યાંક હાર જોવા મળી રહી છે, પાછળ જોવા મળી રહ્યું છે. આને આપ કઈ રીતે જોવો છો? કેરળમ તો આપણે કબજે કર્યું, પુડુચેરી કબજે કરવામાં નિષ્ફળ રહ્યા છો. એ જ અમારી જે મુદ્દાઓ હતા, કે જે કોઈ પણ વાતો હતી, અમારી જે વાત જે જનતા સુધી અમે લઈ જવામાં ક્યાંક ઉણા ઉતર્યા છું, એનું પરિણામ એ જ હોઈ શકે. એનું અમારું મોવડી મંડળ છે, મેં અગાઉ પણ કહ્યું એમ, કે જ્યાં અમે હાર્યા છીએ ત્યાંનું અમે પરિસ્થિતિનું, એનું કઈ પરિસ્થિતિ છે, કયા કારણો રહ્યા છે, એ કામ એ મારા મોવડી મંડળનું છે. ને એમાંથી અમે ચોક્કસ આંચકાજનક તો છે જ અમારા માટે, પરંતુ એની સમીક્ષા થશે એ મારું કામ નથી, એ મારું મોવડી મંડળ છે. એનો નિર્ણય લેશે કે ક્યાં અમે ઉણા ઉતર્યા છે, એની તપાસ થશે, એની સમિતિ બેસશે, અને એ જે કંઈ પણ કારણો હશે એમાંથી કંઈક અમે ઓછું જે થયું છે એમાં ક્યાંક અમે પુરાવા તરીકે, બીજું કંઈક પુરવણી તરીકે જનતા સુધી જઈશું. અને વિરોધ પક્ષમાં અમને જો બેસવાનો જનાદેશ મળે છે, તો અમે વિપક્ષની સ્વીકારી અમે અમારી ભૂમિકા નિભાવીશું.
વિરમભાઈ, છેલ્લો પ્રશ્ન કે 2029ની લોકસભાની ચૂંટણી આવશે અને હાલમાં 5 રાજ્યોના ચૂંટણીના પરિણામો જ્યાં 3 જગ્યાએ ભાજપ આગળ વધી રહી છે, તો 2029માં કોંગ્રેસ કેવી રીતે હવે આગળ વધશે? જો દરેક સ્થાનિક મુદ્દા ચૂંટણીઓ જે વિધાનસભાની હોય છે તો એ પ્રદેશના મુદ્દાઓને લઈને લડાતી હોય છે, અને જે રીતે પ્રદેશ સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ હોય છે તો એ સ્થાનિક મુદ્દાઓ હોય છે. એટલે લોકસભાને આના સંદર્ભમાં તમે ના લઈ શકો. એ એક આખો વિસ્તાર અલગ હોય છે. એમાં લોકસભા એ 7 થી 8 વિધાનસભાઓ એક લોકસભાની બેઠકમાં આવતી હોય છે. દરેક જગ્યાએ અલગ સમીકરણો હોય છે. એટલે જે રીતે પાછલી લોકસભાની જે ચૂંટણીમાં જે કર્યું હતું કોંગ્રેસ પાર્ટીએ, અને એવી રીતે જે રીતે લોકપ્રિયતા જે રીતે અમારા નેતા પ્રતિપક્ષ આદરણીય રાહુલજીનું જે રીતે પદ વધી રહ્યું છે, એટલે એ પરિણામોને અત્યારે તમે આની સાથે અત્યારે કમ્પેરિઝન કરવી એ કદાચ બહુ વહેલું ગણાશે. હજુ 3 વર્ષની વાર છે, 3 વર્ષનો સમયગાળો છે આપણી પાસે. હજુ ઘણા બધા સમીકરણો આવશે, ઘણા બધા પાણી વહેશે, અને એમાંથી એક તારણ આવશે. અને એ વખતના જે મુદ્દાઓ હશે, એ વખતે એક રાષ્ટ્રીય સ્તરે જે મુદ્દાઓ હશે, એ મુદ્દાના આધારે એ ચૂંટણીને લડાવશે અને એનું પરિણામો કંઈક અલગ. આની સાથે આપણે કમ્પેરિઝન કરવી, હું માનું છું કે ક્યાંક બહુ વહેલું અને વહેલું ગણાશે. જી વિરમભાઈ, જી મંજીભાઈ, આપને પૂછવા માંગીશ કે 2029ની લોકસભાની ચૂંટણી આવશે, 5 રાજ્યોમાં 3 રાજ્યો આપે કબજે કર્યા છે, ત્યારે આની કેટલી અસર આવનારી લોકસભાની ચૂંટણીમાં પડશે? ભારતીય જનતા પાર્ટી હંમેશાના માટે અમારો પાર્ટી જે છે એ 24 કલાક 24x7 365 ડેઝ હંમેશા અમે પ્રજાની સેવામાં સમર્પિત હોતા હોઈએ છીએ. અમારો કાર્યકર્તા એ હંમેશા એ એક્ટિવ કાર્યકર્તા હોય છે, બૂથ ઉપર હોય, એની જવાબદારી કે બીજી જગ્યા હોય, એ પોતાની ભૂમિકા એ નિભાવતો હોય છે. જ્યારે ચૂંટણી આવે ત્યારે એ ખૂબ અમારી રણનીતિના આધારે અમે ચૂંટણી લડતા હોઈએ છીએ. અમારા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ 2029માં દુનિયામાં જે પ્રકારે એ વૈશ્વિક નેતાની એમની ખ્યાતિ પ્રાપ્ત થઈ છે કે અત્યારે દુનિયાના સૌથી ગ્લોબલ લીડર છે, એ પ્રકારે 29માં એ વડાપ્રધાન બનશે ને, એટલે ભારતના ઇતિહાસમાં પણ એક ખૂબ મોટી ઘટના ગણાશે કે જે વ્યક્તિ જ્યારે આ વડાપ્રધાન પદના ઉમેદવાર એનું જાહેર કર્યા હતા અને જે પ્રકારે કોંગ્રેસીઓ એને બદનામ કરવા માટે એક ચા વાળો આ દેશનો વડાપ્રધાન ન બની શકે એ પ્રકારે નિવેદનો કર્યા હતા. એટલે 2029 ની અંદર આ ભારત માતાનો સપૂત જવાહરલાલ નહેરુજીનો રેકોર્ડ તોડશે. એક નાના પરિવારમાંથી આવનારો વ્યક્તિ પણ આ દેશનો અમારી સાથે જોડાયા. આપ બંનેનો આભાર. મોદી આખી દુનિયામાં સ્થાપિત કરશે. ત્યારે હાલમાં આપણે એક વિરામ લઈશું અને વિરામ બાદ ફરી મળીશું.